ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બાદ પીડિત બાળકીએ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો। ત્યારબાદ તેના શવને એમ્બ્યુલન્સ મારફતે તેના વતન ઝારખંડ ખાતે રવાના કરવામાં આવ્યો હતો। આ બાબત પર ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ તંત્ર વ્યવસ્થા પર ટીકા ટિપ્પણી કરતા જુઓ શું કહ્યું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઝારખંડની છોકરી પર રેપ થયો છે। કેટલાક દિવસ પહેલાં થયો હતો અને એમાં જે છોકરીએ જાન ગુમાવ્યો છે એ સરકારોની નિષ્કાળજી બંને રીતના કે જે ગુનેગાર છે એને કોઈ ધાક લાગતી નથી આ સરકારની, એટલા માટે રેપ કરીને આવી જે બાળાઓ છે એનો જાન જઈ રહેલો છે। પણ જે કાંડ બન્યો છે એ છોકરીએ જાન ગુમાવ્યો છે એને હું શ્રદ્ધાંજલિ આપું છું કે છોકરી કુટુંબમાંથી અધવચ્ચેથી જાય છે, એના વાલી એના મા બાપને બી એટલો મોટો આઘાત લાગ્યો હશે, એમને પણ સહન કરવાની શક્તિ આપે। દિલ્હીની અંદર જે નિર્ભયાને બળાત્કાર થયો અને એનું શબ નેપાળથી દિલ્હી લાવવામાં આવ્યું તે દિવસે આ દેશના વડાપ્રધાન મનમોહનસિંહ અને પાર્ટીના પ્રમુખ સોનિયાજી ત્યાં ઉપસ્થિત હતા એને શ્રદ્ધાંજલિ આપવા માટે। તો આ એક આદિવાસી બાળા હતી ઝઘડિયાની અંદર જે રેપ થયો, તો સરકારનો કોઈ માણસ એમની પાસે કોઈ શ્રદ્ધાંજલિ આપવા માટે કોઈ ઉપસ્થિત નહોતો। અને આ જે શબ છે એ એમ્બ્યુલન્સ વાટે ઝારખંડ સુધી મોકલ્યું છે। આ આદિવાસી છોકરી હતી એટલા માટે એની સાથે આવી રીતના ભેદભાવ કરવામાં આવે છે। અગર આટલો લાંબો રસ્તો હોય તો અહીંથી પ્લેનમાં એ શબને મોકલી આપ્યું હોત તો એક જ દિવસની અંદર ત્યાં પહોંચી જતે અને સ્મશાન યાત્રા સારી રીતના કરી શકતે। પણ આ જે જાતિ પ્રથા જે છે એને સરકાર માને જ છે એટલા માટે આ વ્યવસ્થા નથી થઈ। પણ આ છોકરીના આત્માને શાંતિ મળે એ જાતનું હું માનું છું અને એના કુટુંબને આશ્વાસન આપું છું।